હાલમાં આપણા દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે। આ ચૂંટણી માટે ગુજરાતમાં આગામી તારીખ 7મી મે 2024ના રોજ મતદાન યોજાનાર છે। લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પરંતુ શું તમને એ ખબર છે કે મતદાન કરતી વખતે તમારી આંગળી પર જે શાહી લગાડવામાં આવી છે તે ક્યાંથી આવે છે? આ અંગે વાત કરતા અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રના નાયબ કલેક્ટર સુશ્રી રિદ્ધિ શુક્લાએ જણાવ્યું છે કે ચૂંટણીમાં મતદાનના દિવસે મતદાનની ડાબી આંગળી પર મતદાન પહેલા ચિહ્નિત કરવામાં આવતી અવિલોપ્ય શાહી સરળતાથી દૂર કરી શકાતી નથી અને તેનો હેતુ મતદાર દ્વારા ડબલ અને બોગસ મતદાન અટકાવવાનો છે। જ્યારે આપણે મતદાન પંથકમાં પોતાનો મત આપીએ છીએ ત્યારે એને આપણી પહેલી આંગળી ઉપર અવિલોપ્ય શાહીથી એક માર્ક કરવામાં આવે છે। આ અવિલોપ્ય શાહી વિશેની જોગવાઈ રિપ્રેઝન્ટેશન પીપલ એક્ટ 1951ની કલમ 61માં જોવા મળે છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ચૂંટણીમાં બોગસ વોટિંગ ના થાય અથવા ડબલ વોટિંગ ના કરી શકીએ, એના માટે આવી કોઈ પણ પ્રકારની શાહીનો ઉપયોગ કરી શકાશે। ચૂંટણીમાં વપરાતી આ અવિલોપ્ય શાહી આપણા દેશમાં માત્ર એક જ જગ્યાએ બને છે અને એ છે મૈસૂર પેઇન્ટ અને વાર્નિશ લિમિટેડ કરીને ગવર્મેન્ટ કંપની છે જે આ અવિલોપ્ય શાહી બનાવે છે। હાલના ડેટા પ્રમાણે લોકસભા ચૂંટણીમાં 26 લાખથી વધારે શાહી બોટલ્સનો વપરાશ થશે। આ કંપની માત્ર ભારતીય ચૂંટણી પૂરતા જ નહીં પરંતુ વિશ્વના 25 જેટલા અલગ અલગ દેશમાં શાહી પૂરી પાડે છે, જેમાં ઘાના, સાઉથ આફ્રિકા, મલેશિયા સહિતના દેશનો સમાવેશ થાય છે, જેને આ કંપની દ્વારા ચૂંટણી માટે શાહી સપ્લાય કરવામાં આવે છે। આ શાહીની વિશેષતા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ અવિલોપ્ય શાહીમાં એક સિલ્વર નાઇટ્રેટ નામનો કમ્પાઉન્ડ આવે છે જે કોઈપણ અલ્ટ્રાવાયોલેટ લાઇટ અથવા તો પછી સનલાઇટની સાથે રિએક્ટ કરે છે। આ અવિલોપ્ય શાહીની અસર 2 થી 4 અઠવાડિયા સુધી રહે છે, એટલે તમારા હાથ ઉપરથી એનો રંગ નીકળતો નથી। એટલા માટે બોગસ કે ડબલ વોટિંગ અટકાવવા ચૂંટણી પંચ દ્વારા મતદાન વખતે આ શાહીનો ઉપયોગ કરવામાં આવે છે। આપણે સૌ જાણીએ છીએ કે મતદાન કરે એની પહેલાં આપણે જ્યારે મતદાન મથકમાં પોતાનો મત આપીએ એની પહેલાં આપણી આંગળી ઉપર અવિલોપ્ય શાહીથી એક માર્ક કરવામાં આવે છે। આ જે અવિલોપ્ય શાહી છે એનું જોગવાઈ આપણને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951ની કલમ 61માં મળે છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે બોગસ વોટિંગ ના થાય અથવા ડબલ વોટિંગ ના કરી શકે એના માટે આવી કોઈ પણ પ્રકારની શાહીનો આપણે ઉપયોગ કરી શકીશું। આ જે શાહી છે એ માત્ર ને માત્ર એક જ જગ્યાએ બને છે, એ મૈસૂર પેઇન્ટ્સ અને વાર્નિશ લિમિટેડ કરીને એક ગવર્મેન્ટ હોલ્ડિંગ છે જે આ અવિલોપ્ય શાહી બનાવે છે। હાલના ડેટા પ્રમાણે 26 લાખથી વધારે બોટલ્સ આ જે સહીની છે એ પૂરેપૂરા ઇલેક્શન્સમાં એનો ઉપયોગ થવાનો છે। આ સહી માત્ર ને માત્ર આ કંપની ઇન્ડિયન ઇલેક્શન્સ માટે નહીં પણ 25 અલગ અલગ કન્ટ્રીઝ જેમ કે ઘાના છે, સાઉથ આફ્રિકા છે, મલેશિયા છે, મોલદીવ્સ છે, ત્યાં પણ એનો સપ્લાય આપણે કરીએ છીએ। આ જે શાહી છે એમાં એક સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે। સિલ્વર નાઇટ્રેટ એવું કમ્પાઉન્ડ છે કે જે કોઈ પણ અલ્ટ્રાવાયોલેટ લાઇટ અથવા તો પછી સનલાઇટની સાથે રિએક્ટ કરે છે અને એ જે અવિલોપ્ય શાહી છે એને અવિલોપ્ય બનાવે છે। આ શાહીનો અસર લગભગ 2 અઠવાડિયાથી લઈને 4 અઠવાડિયા સુધીમાં એ તમારા હાથ ઉપરથી એનો રંગ નથી નીકળતો અને આના માટે થઈને કોઈ પણ વ્યક્તિ એક જ વાર મત આપે એના માટે થઈને આ અવિલોપ્ય શાહીનો ઉપયોગ આપણે ઇલેક્શન્સમાં કરતા હોઈએ છીએ। તારીખ 12મીથી લઈને 19મી સુધી જે નામાંકન પ્રક્રિયા હતી એ પૂર્ણ થયેલી છે। આમાં કુલ જોઈએ તો 7 અમદાવાદ પૂર્વ પર 35 ઉમેદવારોએ કુલ 44 ફોર્મ ભર્યા છે અને 8 અમદાવાદ પશ્ચિમ જે છે એમાં 12 ઉમેદવારોએ કુલ 19 ફોર્મ ભર્યા છે। આમાં કોને કેટલા ફોર્મ ભર્યાની વાત કરીએ તો ભાજપમાંથી 2 ઉમેદવાર દરેક સીટ ઉપર, આઈએનસીના 2 ઉમેદવાર દરેક સીટ ઉપર ફોર્મ ભરેલ છે। આ સાથે સાથે બહુજન સમાજ પાર્ટી છે, બહુજન મુક્તિ પાર્ટી છે વગેરે પાર્ટીઝ અને અપક્ષે પણ ફોર્મ ભરેલ છે।